10 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે, તેમાં નવા 5 બાળકો ઉમેરતા તેમની સરેરાશ 13 વર્ષ થાય છે. તો નવા 5 બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે? તો અહીંયા સરેરાશ ઉંમર આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા ઉલ્લેખ છે તે પ્રમાણે કે 10 બાળકો છે જેમની સરેરાશ ઉંમર 12 વર્ષની છે. તો 10 ગુણ્યા 12, 10 ગુણ્યા 12 એટલે 12 દાન 120. તો તે 10 બાળકોની કુલ ઉંમર થશે 120 વર્ષ. હવે અહીંયા કે નવા 5 બાળકો ઉમેરાય છે, તો 10 બાળકો છે એમાં નવા 5 બાળકો ઉમેરાશે એટલે 10 ને 5 15. 15 બાળકોની સરેરાશ વર્ષ કેટલા ગણ્યા છે? અહીંયા 13 વર્ષ આપેલા છે. તો 15 બાળકો છે તેમની સરેરાશ 13 વર્ષની છે. તો 15 ગુણ્યા 13 એટલે 15, 15 દાન 150 અને 15 તરી 45 એટલે 150 માં 45 એટલે 195. તો 15 ગુણ્યા 13 એટલે 195 થશે. હવે આપણે જે નવા બાળકો આવ્યા છે 5, તે 5 બાળકોની ઉંમર શોધી અને સરેરાશ ઉંમર શોધીશું. તો 120, 195 માંથી 120 માઇનસ કરીશું. તો 120 ને આ 70, 70 ને 5 75. તો 195 માંથી 120 માઇનસ જાય તો 75. તો આ 75 શું મળ્યું? તો જે નવા 5 બાળકો આવ્યા હતા તેમની કુલ ઉંમર, અને આપણે સરેરાશ ઉંમર શોધવાની છે. તો કેટલા બાળકો છે? 5 બાળકો. 5 બાળકો વડે ભાગી નાખીશું. તો અહીંયા ભાગ પડે 75 ના 5 ના ગુણાંકમાં, એટલે કે 15 ગુણ્યા 5, 15 પંચા 75. તો જવાબ મળ્યો આપણને 15. તો અહીંયા સાબિત થાય કે જે નવા 5 બાળકો આવ્યા છે તેમની સરેરાશ વર્ષ ઉંમર કેટલી થશે? તો 15 વર્ષની થશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થાય કે નવા બાળકો આવ્યા છે તે બાળકોની સરેરાશ ઉંમર કેટલા વર્ષની છે? 15 વર્ષની છે. તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ થશે.